નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે યુનિટ 1માં ગેટઅપ એન્ડ ડાન્સ યુનિટનું નામ, એમાં આપણે એક્ટિવિટી 4 એમાં એક ચિત્ર આપેલું છે તમને, બરાબર? છોકરાનું, સુનિલ નામના છોકરાનું. હવે એને આપણે બોડી પાર્ટ્સ વિશે શીખવાનું છે. પહેલાં તો હું તમને બોડીના પાર્ટ્સ વિશે તમને થોડીક નામ આપું, બરાબર? પછી તમારે જોવાનું, હું એક્શન પણ કરીશ તમારી સામે. પછી તમને બીજી વાર હું બોલીશ અને પછી તમારે જાતે એને ટચ કરવાનું, બરાબર? પહેલાં તો હેડ એટલે માથું, હેર એટલે વાળ, પછી આઈ એટલે આંખ, નોઝ નાક, ઇયર કાન, લિપ્સ એટલે હોઠ, ટીથ એટલે દાંત, પછી ટંગ એટલે જીભ, પછી ચીન એટલે જડબું. ચીન નામનો દેશ નહીં, પણ ચીન એટલે જડબું, બરાબર? પછી ચીક એટલે ગાલ, પછી નેક એટલે ગરદન, ચેસ્ટ એટલે છાતી, હેન્ડ એટલે હાથ, પછી શોલ્ડર એટલે ખભો, પછી એલ્બો એટલે કોણી, પછી આર્મ એટલે હાથનો ભાગ, ફિંગર્સ એટલે આંગળીઓ, થંબ એટલે અંગૂઠો, નેલ્સ એટલે નખ, પછી વેસ્ટ એટલે કમર, લેગ એટલે પગ, ની એટલે ઘૂંટણ અથવા ઢીંચણ, પછી લેગ એટલે પગ, ફીટ એટલે પણ પગ, પછી ટો એટલે તો કે પગનો અંગૂઠો, અને ટોઝ એટલે પગની બધી આંગળીઓ, બરાબર? હવે આ બધા બોડી પાર્ટ્સના નામ આવી ગયા. હવે હું તમને કહું, તમને કેટલા યાદ રહે એ માટે, બરાબર? હવે તમારે ત્યાં ટચ કરવાનું. ચલો, હવે તમે તમારા હેરને ટચ કરો. તમે વાળને ટચ કર્યું છે ને? પછી હેડ એટલે માથું, બરાબર? આઈ, નોઝ, ઇયર, ચીક ગાલને, પછી લિપ્સ હોઠ, ટીથ એટલે દાંત, પછી ટંગ જીભને ટચ કર્યું, પછી નેક એટલે ગરદન, પછી ચેસ્ટ છાતી, પછી શોલ્ડર એટલે ખભો, પછી એલ્બો એટલે કોણી, ફિંગર્સ એટલે આંગળીઓ, થંબ અંગૂઠો, પછી નેઇલ નખ, પછી વેસ્ટ એટલે કમર, અને રિસ્ટ એટલે કાંડું, મારો જે હાથમાં હોય કાંડું, એને રિસ્ટ કહેવાય, રિસ્ટ, બરાબર? પછી લેગ, ટો એટલે માત્ર પગનો અંગૂઠો, અને ટોઝ કહું તો પગની બધી આંગળીઓ, બરાબર? નીઝ આગળ આપણે એક્ટિવિટી 1, 2માં ક્યાંક ટેપ યોર નીઝ આવી ગયું ને? એક્ટિવિટી 1માં ટેપ યોર નીઝ એટલે તમારી જે ઢીંચણ હોય એને ટેપ કરો, થાબડો, અને નીઝ એટલે ઘૂંટણ, બરાબર? ચલો, હવે તમને તમારા પાઠ્યપુસ્તકમાં જોવાનું છે, એક્ટિવિટી 4 ખોલવાની છે. એમાં સુનિલ નામના છોકરાનું ચિત્ર આપેલું છે. હવે એની સાથે ઘણા વાક્યો પણ આપેલા છે, એને આપણે વાંચીશું, સમજીશું, બરાબર? અને એના પાર્ટ્સને, બોડી પાર્ટ્સને પણ જોશું. તો શરીરના અંગો, બોડી પાર્ટ્સ: હેર, નોઝ, લિપ્સ, ટીથ, નેક, ચેસ્ટ, સ્ટમક એટલે પેટ, નેલ, ની, ટો, હીલ એટલે એડી, તમે જેની પર ઊભા રહી શકો છો એને હીલ કહેવાય, હેડ, આઈ, ચીન, શોલ્ડર, ફિંગર્સ, આર્મ, એલ્બો, વેસ્ટ,
લેગ અને ફીટ. હવે આપણા પાઠ્યપુસ્તકમાં સુનિલના વાક્યો આપેલા છે, એના બોડી પાર્ટ્સને દર્શાવ્યા પણ છે બ્લુ કલરથી, અને એની સાથે એના વાક્યો પણ આપેલા છે, બરાબર. તો પહેલાં આપણે જોઈએ, આપણે પહેલાં ઇંગ્લિશ જ વાંચીશું, તમને થોડીક સમજણ પણ પડશે પણ ખરી, બરાબર. પછી આપણે એના ગુજરાતી અર્થ શીખીશું. હેર, પહેલું વાક્ય છે એક્ટિવિટી ફોર બોડી પાર્ટ્સ. પહેલું વાક્ય હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. નોઝ. સુનિલ સ્મેલ with his nose. Sunil smells with his nose. Lips. His lips are red. His lips are red. Teeth. Teeth. He beats an apple with his teeth. He beats an apple with his teeth. Neck. This is Sunil's neck. This is Sunil's neck. Chest. Chest. This is his chest. This is his chest. Stomach. His stomach is full. His stomach is full. Nail. Sunil keeps his nail clean. Sunil keeps his nail clean. Knee. He has 2 knees. He has 2 knees. Toe. Toe. This is his toe. This is his toe. Heel. He can stand on his heel. He can stand on his heel. Head. This is his head. This is his head. This is his head. Eye. Sunil has 2 eyes. Sunil has 2 eyes. Chin. This is his chin. This is his chin. Shoulder. He carries his bag on his shoulder. He carries his bag on his shoulder. Fingers. He has 10 fingers. He has 10 fingers. Arm. Arm. He has strong arm. He has strong arms. Elbow. He hurt his elbow. He hurt his elbow. Waist. Waist. His father wears belt on his waist. His father wears belt on his waist. Leg. He has strong legs. He has strong legs. Feet. This is his feet. This is his feet. તમને આમાં ઘણા બધા વાક્યોના ગુજરાતી અર્થ પણ આવડ્યા હશે, બરાબર. સમજણ પણ પડી હશે કે આ વાક્ય શું કહેવા માંગે છે. પણ ઘણા બધા વાક્યો એવા હશે જે ન પણ ખબર પડી હોય, તો આપણે એના ગુજરાતી અર્થ સાથે પણ શીખીશું, બરાબર. હવે પહેલું જ વાક્ય છે હેર. હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. લાઇક એટલે ગમવું. સુનિલને કેવા વાળ ગમે છે? તો કે શોર્ટ એટલે કે નાના વાળ ગમે છે. નોઝ. નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ
હિઝ નોઝ. સ્મેલ એટલે સુગંધ લેવી. શેના વડે સુગંધ લે છે? તો કે તેના નાક વડેથી સુગંધ લે છે. સુનિલ તેના નાક વડેથી સુગંધ લે છે. લિપ્સ. લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. હિઝ લિપ્સ આર રેડ. હિઝ એટલે તેના, પણ તેના એટલે કોના? તો કે સુનિલના. અહીંયા સુનિલનું ચિત્ર આપેલું છે. જ્યાં પણ આપણે અહીંયા હિઝનો ઉપયોગ થાય છે એટલે કોની વાત કરે છે? તો કે સુનિલની વાત કરે છે. બરાબર. હિઝ લિપ્સ આર રેડ. તેના હોઠ કેવા છે? તો કે લાલ છે. ટીથ. ટીથ એટલે દાંત. હી બીટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. હી બીટ્સ. બીટ્સ એટલે કાપવું. બરાબર. હી બીટ્સ અથવા બટકું ભરવું. બીટ્સ એટલે બટકું ભરવું અથવા કાપવું. બરાબર. આપણે ખાતા હોય ત્યારે દાંત વડેથી કાપીએ. બરાબર. તો શું સુનિલ કરે છે? હી બીટ્સ એન એપલ. એપલ ખાય છે, દાંત વડે ખાય છે. નેક. નેક એટલે ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક. ધીસ એટલે આ સુનિલની ગરદન છે. ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. હિઝ એટલે સુનિલની. હિઝ કોના માટે વપરાણું છે? તો કે સુનિલ માટે. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ સુનિલની છાતી છે. સ્ટમક. સ્ટમક એટલે પેટ. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. એનું પેટ ફૂલ છે. નેલ. નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન. ક્લીન એટલે સાફ રાખવું. સુનિલ તેના નખ કેવા રાખે છે? એકદમ સ્વચ્છ રાખે છે. ની. ની એટલે ઘૂંટણ. હી હેઝ 2 knees. હી હેઝ 2 knees. સુનિલ પાસે કેટલા ઢીંચણ છે? તો કે 2 ઘૂંટણ છે. બરાબર. ટો. ટો એટલે પગનો અંગૂઠો અને ટોઝ એટલે બધી જ પગની આંગળીઓ. અહીં આપણને શું આપેલું છે? તો કે ટો આપેલું છે. ટો. ધીસ ઇઝ હિઝ ટો. આ પગનો અંગૂઠો છે. કોનો? હિઝ કોના માટે વપરાણું છે? તો કે સુનિલ માટે. હીલ. હીલ એટલે પગની એડી. હી કેન સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે શેના ઉપર ઊભો રહી શકે છે? તો કે પોતાની હીલ ઉપર ઊભો રહી શકે છે. હેડ. હેડ એટલે માથું. ધીસ ઇઝ હિઝ હેડ. ધીસ ઇઝ હિઝ હેડ. આ તેનું માથું છે. આઈ. આઈ એટલે આંખ. સુનિલ હેઝ 2 eyes. સુનિલ હેઝ 2 eyes. સુનિલને કેટલી આંખો છે? તો કે 2 આંખો છે. ચીન. ચીન એટલે જડબું. ધીસ ઇઝ હિઝ ચીન. આ તેનું જડબું છે. શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. એની બેગ છે, સુનિલ એની બેગ છે શેના ઉપર ઉપાડી શકે છે? તો કે તેના શોલ્ડર ઉપર. કેરી એટલે ઉપાડવું. ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ 10 fingers. તેની પાસે કેટલી આંગળીઓ છે? તો કે 10 આંગળીઓ છે. આર્મ. આર્મ એટલે હાથનો આગળનો જે ભાગ હોય એને આર્મ કહે છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ. એની પાસે મજબૂત આર્મ છે. એલ્બો. એલ્બો એટલે કોણી. હી હર્ટ હિઝ એલ્બો. હર્ટ એટલે ઈજા પહોંચે છે. બરાબર. પડી ગયા હોય ક્યાંક, આપણને વાગ્યું હોય તો એને હર્ટ કર્યું કહેવાય. બરાબર. હર્ટ થયું કહેવાય. હી હર્ટ હિઝ એલ્બો. વેસ્ટ. વેસ્ટ એટલે કમર. વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વેર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. એના ફાધર છે, વેર્સ એટલે પહેરવું, એના ફાધર છે એમના કમર ઉપર બેલ્ટ પહેરે છે. વેસ્ટ એટલે કમર. લેગ. લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. એને મજબૂત પગ છે. ફીટ. ફીટ એટલે પણ પગ. ધીસ ઇઝ હિઝ ફીટ. આ એનો પગ છે. બરાબર.
હવે આમાં ઘણા બધા બોડી પાર્ટ્સ છે, એના વિશે આપણે પણ શીખ્યા. ચલો અંગ્રેજી શબ્દ અને ગુજરાતી અર્થ, બોડી પાર્ટ્સના અંગ્રેજી શબ્દો અને એના ગુજરાતી અર્થ શીખીશું આપણે. તો તમે બુકમાં લખવાના પણ છે, બરાબર. હું જેમ બોલું સાથે સાથે તમારે બોલવાના અને લખવાના ખરી, અને ગુજરાતી અર્થ તૈયાર પણ કરતું જવાનું. HAIR હેર, હેર એટલે વાળ. HAIR હેર, હેર એટલે વાળ. NOSE નોઝ, નોઝ એટલે નાક. NOSE નોઝ એટલે નાક. LIP લીપ એટલે હોઠ. LIP લીપ એટલે હોઠ. TEETH ટીથ એટલે દાંત. TEETH ટીથ એટલે દાંત. NECK નેક એટલે ગરદન. NECK નેક એટલે ગરદન. HEAD હેડ એટલે માથું. HEAD હેડ એટલે માથું. EYE આઈ એટલે આંખ. EYE આઈ એટલે આંખ. HAND હેન્ડ એટલે હાથ. HAND હેન્ડ એટલે હાથ. EAR ઇયર એટલે કાન. EAR ઇયર એટલે કાન. SHOULDER શોલ્ડર એટલે ખભો. SHOULDER શોલ્ડર એટલે ખભો. FINGER ફિંગર એટલે આંગળી. FINGER ફિંગર એટલે આંગળી. THUMB થંબ એટલે અંગૂઠો. THUMB થંબ એટલે અંગૂઠો. ELBOW એલ્બો એટલે કોણી. ELBOW એલ્બો એટલે કોણી. WAIST વેસ્ટ એટલે કમર. WAIST વેસ્ટ એટલે કમર. LEG લેગ એટલે પગ. LEG લેગ એટલે પગ. CHEST ચેસ્ટ એટલે છાતી. CHEST ચેસ્ટ એટલે છાતી. STOMACH સ્ટમક એટલે પેટ. STOMACH સ્ટમક એટલે પેટ. NAIL નેઇલ એટલે નખ. KNEE ની એટલે ઘૂંટણ. KNEE ની એટલે ઘૂંટણ. TOE ટો એટલે પગનું અંગૂઠો, પગનો અંગૂઠો. TOE ટો એટલે પગનો અંગૂઠો. HEEL હીલ એટલે પગની એડી. FEET ફીટ એટલે પગ. TONGUE ટંગ એટલે જીભ. TONGUE ટંગ એટલે જીભ.
બધા જ વિદ્યાર્થીઓ લખી લીધું હશે, બરાબર. ચલો હવે ફરીથી એકવાર આપણે ગુજરાતી અર્થ નહીં બોલીએ, પણ અંગ્રેજી જે શબ્દો લખેલા છે એના ઉપર ધ્યાનથી વાંચી લઈએ, બરાબર. તમે નોટબુકમાં અંગ્રેજી શબ્દ નીચે હાથ રાખવાનો છે અથવા કોઈ પણ પોઈન્ટર રાખી શકો, બરાબર. હેર, નોઝ, લિપ, ટીથ, નેક, હેડ, આઈ, હેન્ડ, ઈયર, શોલ્ડર, ફિંગર, થમ, એલ્બો, વેસ્ટ, લેગ, ચેસ્ટ, સ્ટમક, નેલ, ની, ટો, હીલ, ફીટ, ટંગ, બરાબર. આ બધા જ બોડી પાર્ટ્સના જે અંગ્રેજી શબ્દ છે એ તમારે બધા જ વિદ્યાર્થીઓ તૈયાર કરવાના રહેશે, બરાબર. હવે આપણે આજે હોમવર્કમાં અંગ્રેજી શબ્દ અને એની સામે લખેલા ગુજરાતી અર્થ 2 વાર લખીને લાવવાના છે.